નમસ્કાર દર્શક મિત્રો, ધ એચબી કાપડિયા ન્યૂ હાઈસ્કૂલ અને ગુજરાત સમાચાર GSTV સંયુક્ત ઉપક્રમે યોજાતા પાસ થવાનું પંચામૃત કાર્યક્રમમાં હું સંજય કુમાર જોશી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે મિત્રો ધોરણ 10 સંસ્કૃત વિષયની આપણે ચર્ચા કરીશું. આ વર્ષે ધોરણ 10માં સંસ્કૃતમાં નવું પાઠ્યપુસ્તક આવ્યું છે. તેની પેપર સ્કીમ પણ નવી છે અને સરસ છે. મિત્રો, આયોજનપૂર્વક જો આ પેપર સ્કીમ પ્રમાણે તમે તૈયારી કરશો તો તમે ખરેખર સારી રીતે અને 100% સફળ થવાના છે. તો આજે આપણે પેપર સ્કીમની વાત કરીએ. જૂનમાં પેપર સ્કીમ આપવામાં આવી હતી, પછી સુધારા કરી અને સપ્ટેમ્બર મહિનામાં ફરીવાર આપવામાં આવી છે. તો સપ્ટેમ્બર મહિનામાં આવેલી નવી પેપર સ્કીમ પ્રમાણે આપણે આજે ચર્ચા કરીએ છીએ. પાર્ટ એ ની અંદર વ્યાકરણ ગુણ 20 છે, ગદ્યમાંથી 18 ગુણ છે અને પદ્યમાંથી 12 ગુણ છે. તો 1 થી 6 પ્રશ્ન ક્રમાંક તમારા રહેશે, જે ગદ્ય પાઠના જ રહેશે. તેમાં પણ ઉત્તર ચયનાત્મક પ્રશ્ન એટલે કે વૈકલ્પિક પ્રશ્ન, જે સ્વાધ્યાયની અંદર આપેલા જે પ્રશ્નો છે તેના આધારે જ રહેવાના છે. 7 થી 11 નંબરના જે પ્રશ્નો છે એ પદ્યના આધારે રહેશે. એ પણ વૈકલ્પિક પ્રશ્નો જ છે. એમાં પણ પાઠને લગતા જ પ્રશ્નો રહેશે. એમાં વ્યાકરણના પ્રશ્નોનો સમાવેશ થતો નથી. એ પાઠના માહિતીના આધારે પૂછાતા પ્રશ્નો છે. 7 થી 11 એ ઉત્તરચયનાત્મક પ્રશ્ન જે છે એ પદ્યના. પછી 12 થી 13 શબ્દરૂપોનો પરિચય કરાવો. નામરૂપો, વિભક્તિના નામરૂપો પ્રથમાથી સંબોધન સુધી, એકવચન, દ્વિવચન અને બહુવચન. પણ મિત્રો, આ જે છે શબ્દરૂપોનો પ્રશ્ન છે, એમાં 12 અને 13 નંબરના પ્રશ્નમાં તમારા સ્વાધ્યાયના જ પ્રશ્નો પૂછાવાના છે. સ્વાધ્યાયમાં આ તમને શબ્દરૂપો અલગ તારવીને આપેલા છે, જેની પ્રેક્ટિસ માટેનું કોષ્ટક પણ તમને આપેલું છે. એ પ્રમાણે જ પ્રશ્ન પૂછાઈ શકે. જેમ કે કોઈ શબ્દ રામઃ પૂછાય, જનઃ પૂછાય, તો જનઃ શબ્દસ્ય વિભક્તિ રૂપમ કિમ? તો જનઃ ઇતિ પ્રથમા વિભક્તિ એકવચનસ્ય રૂપમ અસ્તિ. તો એ રીતનો વિકલ્પ તમને આપવામાં આવ્યો હશે. 14 અને 15 નંબરનો જે પ્રશ્ન છે, શબ્દરૂપાણામ પરિચયાત્મક, એ પણ નામરૂપ એટલે કે શબ્દરૂપોનો વિભક્તિનો જ પ્રશ્ન છે, પરંતુ એ પદ્યનો છે. એ પદ્યના સ્વાધ્યાયમાંથી કોષ્ટક આપેલા છે, એ પ્રમાણે તમે તૈયાર કરશો તો એ પ્રમાણે તમને પૂછવાના છે. એમાં પણ સર્વનામના રૂપો પણ હોઈ શકે, જે 16 નંબરના પ્રશ્નમાં તમને પૂછવાના છે. એ ગદ્ય પાઠના જે શબ્દરૂપો આપેલા છે, જે પ્રેક્ટિસ માટે આપેલા, એમાંથી જે સર્વનામના રૂપો એમાં પૂછાયા, એ તમારે પરીક્ષામાં પૂછાય, MCQમાં છે. હવે 17 થી 19 નંબરના જે પ્રશ્ન છે, 3 પ્રશ્ન, જેમાં એક પ્રશ્ન વર્તમાન કાળનો છે, એક ભૂતકાળનો છે અને એક ભવિષ્યકાળનો છે. એમાંથી ત્રણેય કાળનો એક પ્રશ્ન તમને પૂછવાના છે. ધાતુ રૂપોનો પરિચય. માનો કે વદતિ ઇતિ ધાતુરૂપસ્ય પરિચયમ કારયત, તો વિકલ્પમાં તમને એમ પણ પૂછી શકે, વદતિ ઇતિ તૃતીય પુરુષ અન્ય પુરુષ એકવચનમ અસ્તિ, વદતિ ઇતિ તૃતીય પુરુષમ અસ્તિ, વદતિ ઇતિ એકવચનમ અસ્તિ. માહિતી એક જ છે, પણ એના પ્રશ્ન પૂછવાની રીત બદલાઈ જાય, પણ માહિતી એક જ છે. એટલે વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના જે પ્રત્યયો છે એ આપણને આવડતા હોય તો આપણે આ ત્રણેય પ્રશ્નોના જવાબ સરળતાથી તારવી શકીએ છીએ. હવે 20 થી 21 એટલે કે 2 પ્રશ્નો, એમાં પણ ધાતુરૂપોનો પરિચય છે. તો ધાતુરૂપોનો એટલે કયા ધાતુરૂપો? તો આજ્ઞાર્થકાળ અને વિધ્યર્થકાળ. એનો પણ એક પ્રશ્ન તમને પરીક્ષામાં પૂછવાના છે. હવે સંતુ ધાતુરૂપ ઓળખાવો. તો સંતુ ધાતુરૂપસ્ય પરિચય અસ્તિ, સંતુ ઇતિ આજ્ઞાર્થ અન્ય પુરુષ બહુવચનમ. અસ્તુ ધાતુ પુરુષસ્ય, તો કે આજ્ઞાર્થ અન્ય પુરુષ એકવચનમ. તો
વિદ્યાર્થમાં જોવા જઈએ તો વિદ્યાર્થમાં પણ તમને અન્ય પુરુષ, મધ્યમ પુરુષ અને પ્રથમ પુરુષના રૂપો પૂછે છે. તો આ રીતે વર્તમાનકાળ, ભૂતકાળ, ભવિષ્યકાળ, આજ્ઞાર્થકાળ અને વિદ્યાર્થકાળ, આ પાંચેય કાળના જે પ્રત્યયો છે એ તમારે તૈયાર રાખવા પડે. અને એમાંય ખાસ કયા ધાતુઓ પૂછાય તો જે તમને અલગ તારવીને આપેલા છે સ્વાધ્યાયના, એ તો ખાસ તમને આવડવા જ પડે. હવે આગળ જોઈએ તો પ્રશ્ન ક્રમાંક 22 અને 23, એમાં રિક્ત સ્થાનાનામ પૂર્તિ કુરુત, પૂર્ત્યાત્મક પ્રશ્ન, એ ગદ્યપાઠ અને 24માં પદ્યપાઠ, એટલે કુલ 22, 23, 24 ત્રણ ખાલી જગ્યા તમને પૂછાય છે. આ ત્રણ ખાલી જગ્યામાં કેવી રીતે પૂછાય છે, શું પૂછાય તો કે ભાઈ પહેલું તો એ વિશેષણનું રૂપ યોગ્ય રીતે મૂકવાનું આવે, તો વિશેષ્ય વિશેષણના રૂપ પ્રમાણે તમે એ તૈયારી કરી શકો, જે અભ્યાસ 3ની અંદર તમારે ભણવાનું હોય છે. અને બીજું તો આ ગદ્યપાઠ અને પદ્યપાઠ લખ્યું છે એટલે એ સ્વાધ્યાયને જ તમારે એટેન્ડ કરવાનું, સ્વાધ્યાયમાંથી જ તમારે લખવાનું છે. સ્વાધ્યાયમાં રહેલી એ ખાલી જગ્યા બધી તમને આવડવી પડે. 25 થી 28 જે પ્રશ્ન ક્રમાંક છે એટલે કે 3 પ્રશ્નો, શબ્દાર્થ વિષયક પ્રશ્ન, એટલે કે શબ્દનો અર્થ આપો. માતૃભાષામાં અનુવાદ લખવાનો હોય મિત્રો તમારે, તો ગુજરાતી માં અનુવાદ હોય, હિન્દીમાં પણ અનુવાદ આવી શકે અને અંગ્રેજીમાં પણ અનુવાદ આવી શકે. તો એ ક્યાંથી કરવા? આ 3 પ્રશ્નો માટે તમારે પાઠનું જે ટિપ્પણ છે એ ટિપ્પણ તૈયાર કરવું પડે ને, એના આધારે જ પ્રશ્ન પૂછાતા હોય છે. એમાં પણ પદ્યના 2 હોય અને ગદ્યનો 1 હોઈ શકે. હવે 29 અને 30 ઉચિત પદ સંયોજનાત્મક પ્રશ્ન. આ ઉચિત પદ સંયોજનાત્મક પ્રશ્ન એટલે કે જે પાઠમાંથી જે માહિતી હોય એ માહિતીના આધારે આ પ્રશ્ન પૂછાય. જેમ કે 12મો પાઠ જે છે એના આધારે એના સ્વાધ્યાયના પ્રશ્નો, અભિધાન ચિંતામણી કસ્ય કૃતિ અથવા અભિધાન ચિંતામણી સહ મણિ ગ્રંથેન સહ કસ્ય સંયોજનમ યોગ્યમ, તો એવો પ્રશ્ન બનાવી અને એ પ્રશ્ન પૂછી શકાય. તો એમાં હેમચંદ્રાચાર્યજી અભિધાન ચિંતામણી, કોશ ગ્રંથ, એ 2 સંયોજન યોગ્ય બને. 31 નંબરનો જે પ્રશ્ન છે એમાં કૃદંત પ્રકારનો પરિચય કરાવો. આ કૃદંત પ્રકારનો પરિચય, તો કૃદંત તમારે જે અભ્યાસક્રમમાં છે એમાં સંબંધકભૂત કૃદંત, હેત્વર્થ કૃદંત, કર્મણીભૂત કૃદંત, વિદ્યાર્થ કૃદંત અને એક નવું જે છે 10મા ધોરણની અંદર તમે વિદ્યાર્થ અને નવો કર્તરીભૂત કૃદંત પણ, એટલે 5 કૃદંત જે છે એમાંથી કોઈ પણ એક કૃદંત, એ પણ તમને રેખાંકિત પદસ્ય કૃદંત પ્રકારમ પ્રદર્શય એવું કહેવામાં આવે છે, એવી સૂચના આપવામાં આવે છે. 32 અને 33 નંબરનો જે પ્રશ્ન છે સંધિ વિચ્છેદાત્મક પ્રશ્ન, સંધિ વિચ્છેદ કરો. મિત્રો વિચ્છેદ જ કરવાનું પૂછાય એવું નથી, ક્યારે સંયોજનમ કુરુત એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે. તો આ જ સંધિ વિચ્છેદ અને સંયોજનાત્મક પ્રશ્ન એ બંને રીતે આપણે તૈયાર કરવાનો રહેશે. એમાં પણ પાઠના અંતે આપેલા સ્વાધ્યાયમાં રહેલી સંધિને પહેલા તમારે કરવાની છે અને એના પછી તમારી પાસે સમય રહેતા એવા ઉદાહરણ પ્રમાણે અને અભ્યાસ 6 પ્રમાણે તમે આ સંધિનો પ્રશ્ન તૈયાર કરશો. એમાં ખાસ તો વિસર્ગ સંધિ, પછી અવગ્રહ સંધિ પૂછાય છે, તો એ સંધિ તમારે તૈયાર કરી લેવી પડે. સ્વાધ્યાયમાં હોય તો સ્વર સંધિ તૈયાર કરવી પડશે અને સ્વર સંધિ પ્રમાણે આમાં સંધિ વિચ્છેદ વાળા 2 પ્રશ્નો પૂછાશે. સમાસ પ્રકાર પરિચયાત્મક પ્રશ્ન 34 અને 35 નંબર 2 માર્કનો આ પ્રશ્ન. સમાસ તમારા વ્યાકરણમાં અલગથી સમાસ છે મિત્રો, તમારા સ્વાધ્યાયમાં દ્વંદ્વ સમાસ, તત્પુરુષ સમાસ, બહુવ્રીહી સમાસ, કર્મધારય સમાસ, દ્વિગુ સમાસ અને ઉપપદ સમાસ, અવ્યયી ભાવ સમાસ, આ સમાસ તમારા સ્વાધ્યાયમાં છે, તમારા અભ્યાસમાં છે. તો એ સમાસમાંથી સ્વાધ્યાયમાં આપેલા જે પ્રશ્નો છે એને પહેલા તમે તૈયાર કરો. એ કેવી રીતે કરવા? તો કે ભાઈ સમાસ સામાસિક શબ્દ, સામાસિક શબ્દનો આ વખતે વિગ્રહ પણ આપવામાં આવ્યો છે. તો એ સંસ્કૃતમાં રહેલો વિગ્રહ
અને એને પાછો ગુજરાતીમાં વિગ્રહ બનાવીને આપ તૈયાર કરશો તો એ ઝડપથી અને સરળતાથી તમારો એ પ્રશ્ન સોલ્વ થઈ જશે અને એમાં જવાબ તમને સરસ રીતે તમે જવાબ સુધી પહોંચી શકો છો. હવે 36 નંબર, કાલ અર્થાત્મક પરિવર્તનસ્ય પ્રશ્ન. મિત્રો આમાં તમે કાલ 5 કાળ ભણો છો, વર્તમાન, ભૂત, ભવિષ્ય, વિદ્યર્થ અને આજ્ઞાર્થ. તો એ 5 કાળમાંથી ગમે તે એક કાળનું રૂપ આપવામાં આવશે અને એના બદલે તમને સૂચનામાં આપવામાં આવ્યું કે આ કાળનું તમારે આ રૂપ બનાવવાનું છે. તો એ જે રૂપ હોય, માનો કે વદતી છે, વદતીનું તમને ભૂતકાળનું રૂપ બનાવવામાં કહેવામાં આવે તો વદતીમાં તી લાગેલો છે, વર્તમાન કાળ છે. તી એ અન્ય પુરુષ એકવચન છે, તી એ પરસ્મય પદ છે. એટલું આપણે તૈયાર કરેલું છે. તો એના આધારે ભૂતકાળમાં પણ આત્મનેપદ પર ન લેતા પરસ્મય પદનું રૂપ અને એમાંય ત્રીજો પુરુષ એટલે અન્ય પુરુષ એકવચનનું રૂપ અવદત લેવું પડે. એટલે વદતીનું અવદત થાય. વદતીનું ભવિષ્યકાળ બનાવવાનું થાય તો વક્ષ્યતિ બને. વદતીનું આજ્ઞાર્થ બનાવવાનું થાય તો વદતુ બને. વદતી હોય અને એનું વિદ્યર્થ બનાવવાનું થાય તો વદેત બને. ત્રીજો પુરુષ એકવચન એટલે ત્રીજો પુરુષ એકવચન. પરસ્મય પદ એટલે પરસ્મય પદ. એ રીતે તમારે આ જવાબ પસંદ કરવાના 4 વિકલ્પોમાંથી જવાબ. હવે મિત્રો 37 નંબરનો જે પ્રશ્ન છે એમાં સ્મરૂપ વિષયક પ્રશ્ન છે, જેનો આછો અભ્યાસ તમે આગળના ધોરણમાં કરીને આવ્યા છો. અહીંયા ખાસ 1 માર્ક માટે તમારે તૈયારી કરવાની છે. સ્મ એ પણ કાળ અર્થાત્મક પ્રશ્ન પ્રમાણે જ સ્મરૂપનું પરિવર્તન થાય છે. તો એ કેવી રીતે હોય છે? તો કે ભૂતકાળના સ્થાને જે તે વર્તમાન કાળનું રૂપ મૂકી સ્મ લગાવવાનો હોય છે. જે કાળ અર્થાત્મક જે પરિવર્તન છે એ પ્રમાણે જ તમારે એમાં કરવાનું છે. માત્ર વર્તમાન અને ભૂતકાળ તમને આવડવા તો એ પ્રત્યયોના આધારે તમે એ તારવી શકો છો. 38 નંબરનો પ્રશ્ન, ઉપપદ વિભક્તે હે પ્રયોગ વિષયક પ્રશ્ન. એ તમારો અભ્યાસ 3, એમાં દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી અને ષષ્ઠી આ 6 વિભક્તિ ઉપપદ વિભક્તિના કાર્યમાં ઉપયોગમાં લેવાયેલી છે. એના વિશેષ ઉદાહરણો એમાં પણ છે, એની આપણે વિશેષ ચર્ચા કરવાના છીએ. છતાં પણ 1 માર્કનો આ રૂપ જે છે એમાં વિભક્તિના પ્રત્યયો આપણને આવડે છે તો જવાબ સુધી જલ્દી પહોંચી શકે છે. એમાં આ ગતિ આ રીતથી તમારે વિચારી અને જવાબ લખવાનો હોય છે. સંખ્યા પદ વિષયક પ્રશ્ન. તો સંખ્યા એ સંખ્યાપૂરક અને ક્રમવાચક એમ 2 પ્રકારે વિશેષણ રૂપે આ સંખ્યાપૂરક પદ વિષયક પ્રશ્ન આવે. ખાલી જગ્યા રૂપે તમને પૂછાય છે. કાષ્ઠખંડસ્ય માર્ગે ચત્વારઃ વિઘ્નાઃ ભવન્તિ. તો ત્યાં ચત્વારઃ આચાર્ય પતંજલિ 22 શતવર્ષેભ્યઃ પૂર્વે. તો 22 શતવર્ષેભ્યઃ. તો એ રીતે સંખ્યાવાચક ખાલી જગ્યા તમારે એટેન્ડ કરવાની હોય. મોટા ભાગે પાઠની જ રહેવાની છે. બહારની હશે તો એ તમારા અભ્યાસ 2 પ્રમાણે, અભ્યાસ 2 ની અંદર એક કોષ્ટકમાં બધી સંખ્યાવાચકના નિયમો 3 નિયમો આપેલા છે. એ પ્રમાણે હોય. 1 થી 4 હોય તો એ સંખ્યાવાચક હોય તો પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ પ્રમાણે જુદા રૂપ ધારણ કરે. પછી 5 થી 18 હોય તો એ પણ પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગને એક રૂપ રૂપે આવે છે. માનો કે પંચ શબ્દ લઈએ તો પંચ નદ્યઃ, પંચ છાત્રઃ, પંચ પુસ્તકાની, એ રીતે પંચનો ઉપયોગ થાય છે. સપ્ત કન્યકાઃ, સપ્ત નદ્યઃ. તો સપ્તનો પણ એ રીતે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ માટે સમાન ઉપયોગ છે. અને 19 થી 99 સુધીના જે શબ્દરૂપો છે સંખ્યાવાચક, એમાં પણ એ રીતે વિચારવાનું. સ્ત્રીલિંગમાં હંમેશા વપરાય છે. હવે અવ્યય વિષયક પ્રશ્ન. દરેક પાઠમાં જે અવ્યય આપેલા હોય છે એની એક ખાલી જગ્યા રૂપે તમને પ્રશ્ન પૂછાય છે. અહીંયા આખું વાક્ય આપવામાં આપ્યું હોય છે. નીચે 4 વિકલ્પોમાં 4 અવ્યય હોય છે. તમારે એ વાક્ય પ્રમાણે યોગ્ય અવ્યય કયો છે એ તમારે પ્રતિપાદિત કરવાનું, લખવાનું હોય છે. 41 અને 42 2 માર્કનો પ્રશ્ન છે. કર્તૃકૃતિ વિષયક પ્રશ્નો. તો કર્તા અને કૃતિ વિષયક પ્રશ્ન આ તમે ક્યાંથી તારવી શકો? તો દરેક પાઠની ઉપર સમજૂતી આપી છે. એમાં એ પાઠ જે હોય તેના કર્તા અને એની કૃતિનું, મૂળ કૃતિનું નામ પણ આપવામાં આવ્યું છે. એ પ્રમાણે તમે તૈયારી કરી શકો. કર્તૃ
કૃતિ વિષયક પ્રશ્નો, એના પછી મિત્રો પુરુષ અને વચન વ્યવસ્થા વિષયક પ્રશ્ન. એમાં પણ પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ, ઉત્તમ પુરુષ, કર્તા, એ પ્રમાણે ક્રિયાપદ અને વચન, એકવચન, દ્વિવચન અને બહુવચન, એ પ્રમાણે ક્રિયાપદનો યોગ્ય ઉપયોગ કરીને વાક્યને શોધવાનું હોય છે. એવું સાચું વાક્ય તમારે શોધીને આપવાનું છે 4 વિકલ્પમાંથી. એ પ્રમાણે અહીંયા પૂછાય છે. 44 અને 45 સમાનાર્થી શબ્દ એક વિષયક પ્રશ્ન, એ સ્વાધ્યાયના આધારે તમારે કરવાના છે. સ્વાધ્યાયના શબ્દાર્થ તમે તૈયાર કરો છો, એના આધારે એના સમાનાર્થી શબ્દો. 46-47 વિરુદ્ધાર્થક શબ્દો છે, એ પણ તમારે સ્વાધ્યાય, અવ્યય, એ બધાને વાંચી અને તૈયાર કરવાના રહેશે. હવે રૂપ નિર્માણ, તો નામ શબ્દનું રૂપ નિર્માણ નો એક પ્રશ્ન પૂછાય છે. તો એમાં 2 વિભક્તિના 2 પુરુષ આપેલા હોય છે, વચન આપેલા હોય છે, એક વચન અને બહુવચન. તો માનો કે મધ્યમ પુરુષ એટલે કે દ્વિવચન બાકી રહ્યું, તો તમારે એનું દ્વિવચનનું રૂપ કયું છે એ 4 વિકલ્પમાંથી શોધીને લખવાનું છે, એ નામરૂપ. પછી ધાતુરૂપ નિર્માણનો પ્રશ્ન, એમાં પણ પ્રથમ પુરુષ, મધ્યમ પુરુષ, અન્ય પુરુષ, એક વચન, દ્વિવચન અને બહુવચન. તો એક વચન અને દ્વિવચન આપ્યું હોય તો બહુવચનનું રૂપ શું થશે, જે 4 વિકલ્પમાંથી તમારે શોધવાનું છે, એ કાળ પ્રમાણે છે. છેલ્લો પ્રશ્ન મિત્રો, વાક્ય પ્રયોક્તા જ્ઞાનાત્મક. તે વાક્ય કોણ બોલે છે? પ્રયોક્તા એટલે બોલનાર. તો વાક્ય કોણ ઉપયોગમાં લે છે એનો તમને પ્રશ્ન પૂછવામાં આવે છે, એ નાટ્યાંશમાંથી જ પૂછાશે. આ રીતે પાર્ટ એ 50 ગુણનું પ્રશ્નપત્રનું પરિરૂપ છે. એ જ રીતે આપણા ધોરણ સંસ્કૃત 10ના સંસ્કૃતમાં પાર્ટ બી નું પરિરૂપ, એમાં ગદ્યના આધારે 25 ગુણનું અને પદ્યના આધારે 19 ગુણ, નાટ્યાંશના આધારે 6 ગુણ, એ રીતે કુલ 50 ગુણનું છે. વિભાગ એ, વિભાગ બી, વિભાગ સી, વિભાગ ડી ના રૂપમાં. તો વિભાગ એ ની આપણે ચર્ચા કરીએ. ગદ્ય અનુવાદ, તો ગદ્ય અનુવાદમાં 2 ગદ્ય આપવામાં આવશે, ગદ્યાંશ, એકની ઓરમાં બીજો. તો તમારે કોઈ પણ એકનો સારી રીતે અનુવાદ કરવાનો છે, 4 ગુણનો રહેશે. વિવરણાત્મક નોંધ મિત્રો, અહીંયા ત્યાં ખાસ ધ્યાનમાં રાખવાનું, જે તે પાઠમાં આપેલા ગુજરાતી પ્રશ્નો અને એના આધારે બનાવેલી વિવરણાત્મક નોંધ તમને પૂછાય છે. એમાં એક ફરજિયાત છે, એકની ઓરમાં 1 છે, એ પણ 4 ગુણની છે. સંસ્કૃતમાં પ્રશ્નો એ માત્ર ગદ્યમાંથી જ પૂછાશે, એ પદ્યના પૂછાવાના નથી. પદ્યના સ્વાધ્યાયમાં આપ્યા હોય તો એ પ્રેક્ટિસ કરવા માટે છે, અને એ તમને પાર્ટ એમાં પૂછાઈ શકે, પણ પાર્ટ બીમાં માત્ર ગદ્યમાંથી જ તમારે એ તૈયાર કરવાના છે. સંસ્કૃત પ્રશ્નોના જવાબ સંસ્કૃતમાં જ તમારે આપવાના. તો એમાં એક જ પ્રશ્નવાચક પદ દૂર કરી અને યોગ્ય શબ્દ મૂકી અને આખો સંસ્કૃત પ્રશ્નનો જવાબ બનાવી શકાય છે. એમાં કોઈ ડરવાની વાત છે નહીં, અને એ રીતે તમે તૈયારી કરી શકો એમ છો. તો વિવરણાત્મક નોંધમાં કેવી નોંધ પૂછાઈ શકે એની વાત કરીએ તો પાઠ 2 યદ ભવિષ્યો વિનશ્યતિ. તો યદ ભવિષ્યો વિનશ્યતિ પાઠમાં શો બોધ મળે છે એવું પૂછવામાં આવશે. તો એ પાઠના આધારે બોધ તારવી અને આપણે લખવાનો છે. પછી પાઠ 4, પાઠ 4 ની અંદર ઘટોત્કચ એ પૂછાઈ શકે, પણ એક નાટ્યખંડની હોવાથી એ નાટ્યખંડના વિભાગમાં પૂછવામાં. પાઠ 5 માંથી તમને ગુણવતી કન્યાનું આયોજન અથવા શક્તિકુમારની યોજના એ પણ તમને પૂછાઈ શકે. આ રીતે મિત્રો દરેક પાઠમાંથી ગુજરાતીમાં ટૂંકનોંધ લખવાની હોય છે, એ તમને વિવરણાત્મક નોંધમાં પૂછે છે. વિભાગ બી એ પદ્યનો છે. એમાં સૌથી પહેલા તો પદ્યાનુવાદ એટલે કે શ્લોકોનો અનુવાદ આપવામાં પૂછવામાં આવે છે. તો એમાં એક શ્લોક હશે, એનો અનુવાદ તમારે લખવાનો છે. એની ઓરમાં બીજો એક શ્લોક, તો બેમાંથી એકની પસંદગી કરી અને તમારે અનુવાદ લખવાનો છે. પછી વિચાર વિસ્તારનો પ્રશ્ન છે. વિચાર વિસ્તારમાં 2 પ્રશ્નો છે. તો વિચાર વિસ્તારમાં પહેલો જે પ્રશ્ન છે ક્રમાંક 11નો, એની અંદર કાવ્ય 7, કાવ્ય 18 અને કાવ્ય 20 માંથી 2 શ્લોક પૂછાશે, એમાંથી એક લખવાનો છે તમારે. એમાં પણ ખાસ મિત્રો સ્વાધ્યાયની અંદર આપેલા અર્થ વિસ્તારમ કુરુત એમ કરીને અલગ તારવેલા શ્લોકો પહેલા કરી નાખો.
એમાંથી જ પૂછાવાનો છે. અને 12 નંબરનો પ્રશ્ન વિચાર વિસ્તારમાં છે, એમાં કાવ્ય 1 અને કાવ્ય 13 માંથી, એટલે કે કાવ્ય 1 એ વેદને લગતું છે અને કાવ્ય 13 એ ગીતાજીને લગતું છે. તો એમાંથી જે સ્વાધ્યાયમાં આપેલા જે પ્રશ્નો છે અને અર્થ વિસ્તાર માટે અલગ તારવેલા પ્રશ્નો છે એને તમારે ખાસ કરી નાખવાના છે. તો આ 6 માર્ક્સના 2 અર્થ વિસ્તાર પૂછાવાના છે. પદ્યાનુવાદ 4 માર્ક્સનો છે. વિભાગ સી છે, વિભાગ સી ની અંદર પદ્ય પાઠ છે, એમાંથી માતૃભાષામાં ઉત્તરો લખો. તો એ પણ દરેક પ્રશ્ન 2 માર્કનો 3 પ્રશ્નો પૂછાવાના. એ 6 માર્ક્સના પદ્યપાઠ છે, ગદ્યપાઠ, અને પદ્યપાઠમાંથી માતૃભાષામાં ઉત્તરો લખો, એ પણ 2 પ્રશ્નો પૂછાવાના. એ 4 માર્ક્સનો, કુલ 10 માર્ક્સનો આ વિભાગ થાય છે. પદ્યપાઠ અને ગદ્યપાઠ, માતૃભાષામાં ઉત્તરો, એમાં કોઈ વિકલ્પ આપવામાં આવતો નથી. જે પ્રશ્ન પૂછાયો છે એ પ્રશ્નનો જવાબ તમારે યોગ્ય રીતે લખવાનો છે. ખાસ તો મિત્રો એ પણ તમને ગુજરાતીમાં જ જવાબ લખવાનો છે અને તમારા સ્વાધ્યાયમાં આપેલા છે એ કમ્પ્લીટ કરવાના છે, એમાંથી જ પૂછાવાનું છે. હવે ગુજરાતીમાંથી સંસ્કૃતમાં અનુવાદ. તો ગુજરાતીમાંથી સંસ્કૃતમાં અનુવાદ એ 2 માર્કનો પૂછાય છે, 2 ગુણનો પૂછાય. હવે 2 ગુણનો આ સંસ્કૃત અનુવાદ એ ક્યાંથી તૈયાર કરવો? ખાસ તો પ્રકરણ 4, પ્રકરણ 5, પ્રકરણ 8 અને પ્રકરણ 12, આ 4 પ્રકરણમાં સ્વાધ્યાયમાં આપેલા જે સંસ્કૃત વાક્યો છે એનો અભ્યાસ ખાસ કરી લેવાનો છે. આ રીતે આ 4 પ્રકરણનું તમે સંસ્કૃત વાક્યો તૈયાર કરી લો. હવે વિભાગ ડી ની વાત કરીએ તો નાટ્યાંશાનુવાદ. તો નાટ્યાંશનો અનુવાદ 4 માર્કમાં છે. તમારે 4 નાટ્યાંશ છે, 4 થશે, એમાંથી 4 માંથી કોઈ પણ 2 નો પૂછાશે, 1 ની ઓરમાં 1, એ 4 માર્કનો નાટ્યાંશ છે. પછી શ્લોક પૂર્તિ એ તમારે 4 માર્કમાં પૂછાય છે. 4 માર્કમાં આ શ્લોક પૂર્તિ ક્યાંથી, શ્લોકો ક્યાં કરવા, કયા કરવા? તો કે ભાઈ કાવ્ય 1, કાવ્ય 7, કાવ્ય 10 અને કાવ્ય 13, એ 4 કાવ્યની અંદર સ્વાધ્યાયમાં આપેલા નક્કી કરેલા 7 શ્લોક, એ 7 શ્લોક તમારે કરવાના. એમાંથી કોઈ પણ 2, એમાં પણ ઓરમાં કશું જ નહીં, અથવામાં નહીં, જે પૂછ્યો છે એ લખવાનો છે. પણ મિત્રો આ તમે કરી શકો, બહુ સરળ છે અને સરળતાથી તમે કરી શકો. અને પ્રશ્નવાચક વાક્ય નિર્માણ, એ 2 પ્રશ્ન પૂછાય છે, 2 માર્કનું રહેશે. એ પણ કિમ સર્વનામ શબ્દના આધારે પૂછાતો. રામઃ ગચ્છતિ તો કહ ગચ્છતિ પુલ્લિંગ પ્રમાણે, ઇદમ કિમ તો ઇદમ ફલમ, ફલમ તો કિમ તો નપુંસકલિંગ પ્રમાણે, કા આગચ્છતિ, કા સ્ત્રીલિંગ તો કન્યા આગચ્છતિ. તો એ રીતે પ્રશ્ન વાક્ય બનાવવાનું હોય કિમ સર્વનામ શબ્દનો રૂપનો ઉપયોગ. તો તેમ છતાં મિત્રો દરેક પાઠમાં આપેલા સ્વાધ્યાયના અંતે જે પ્રશ્ન વાક્ય બનાવવાનું પૂછવામાં આવેલું છે, નોંધ કરેલી છે, એ બધાનો અભ્યાસ કરવાનો, એ લખી રાખવાના, એ તૈયાર કરી નાખો. એટલે એના પ્રમાણે જ પ્રશ્ન રૂપો પૂછાય. અને ખાસ તો નામ રૂપો તમે તૈયાર કર્યા હોય તો સર્વનામ આવડે, અને કિમ સર્વનામ તમને આવડી શકે. એટલે તમે એના આધારે પણ આ પ્રશ્નનો જવાબ આપી શકો અને 2 માર્ક એના જે તમે કવર કરી શકો. મિત્રો આ પ્રમાણે ધોરણ 10 સંસ્કૃતમાં તમે આયોજનપૂર્વક આજથી તૈયારી શરૂ કરી દો. ખરેખર મિત્રો તમે પૂરા માર્ક્સ આમાં મેળવી શકો અને આયોજન પ્રમાણે જ તમે એમાં તૈયારી કરી શકો. નમસ્કાર.